આપણે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જોવી છે। અલિંગી પ્રજનનની પદ્ધતિઓને જોતા પહેલાં આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અલિંગી પ્રજનન એટલે શું। તો આપણે કહી શકાય કે અલિંગી પ્રજનનમાં એક જ સજીવના આ જેટલી પદ્ધતિ જોશો ને એમાં તમને એક જ સજીવ જોવા મળશે। એટલે કે અલિંગી પ્રજનનમાં એક જ સજીવના શરીરના કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થવું। અત્યારે હું તમને જેટલી સ્લાઇડો બતાડીશ એમાંથી એ જ સજીવ હશે એનામાંથી જ કાં બેથી વધુ કાં ટુકડાઓ અને ટુકડાઓ નવા સજીવો બનશે। આમાં સજીવની જાતિ સાથે એને કોઈ લેવા દેવા નથી। અહીં ઉત્પન્ન થતા નવા સજીવો પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે। શા માટે? તો કે એને સજીવમાંથી થાય છે એટલે આનુવંશિકતાનો કોઈ સવાલ નહીં આવે, એટલે એ જ લક્ષણો રહેવાના। અને બીજું, પાણીમાં અથવા પાણીના માધ્યમ વગર અલિંગી પ્રજનન થઈ શકે છે। બદલાતા પર્યાવરણ સામે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અલિંગી પ્રજનન પૂરતું નથી। જો એને ટકી રહેવું હોય તો એને લિંગી પ્રજનન કરવું પડે। પણ અહીં તો વાત માત્ર કેની છે? અલિંગી પ્રજનન પદ્ધતિઓની। તો આપણે અલિંગી પ્રજનન પદ્ધતિમાં પહેલી જ પદ્ધતિ જોઈએ ભાજન અને તેના પ્રકાર। તો આ ભાજન પદ્ધતિ છે એના બે પ્રકાર છે, દ્વિભાજન અને બહુભાજન। તો તમને પહેલો જ પ્રશ્ન થાય કે ભાઈ ભાજન એટલે શું? તો કે એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે તો કોષ વિભાજનની આ પ્રક્રિયાને ભાજન કહીશું। વ્યાખ્યા યાદ રહી ગઈ દોસ્તો? એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે તો કોષ વિભાજનની આ પ્રક્રિયાને આપણે શું કહીશું? ભાજન। અને એમ કહી શકાય કે અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ જો કોઈ હોય ને તો એ ભાજન છે। આ ભાજનના બે પ્રકાર, દ્વિભાજન અને બહુભાજન। આપણે અત્યારે પહેલાં સમજશું દ્વિભાજન, બાઇનરી ફિશન। તમારી સામે અમીબાનું ચિત્ર છે। આપ અમીબાને ઓળખો છો, 7મા ધોરણથી અમીબા આપણી સામે છે। એને કોષ કેન્દ્ર છે, કોષરસ છે, વાયુ કોટરો છે, આ બધું આવેલું છે અને એને ખોટા પગ પણ છે। હાલમાં આપણે એના પોષણની વાત નથી લેવાની, આપણે એના દ્વિભાજનની। તો આપ જો તમારી સામે અત્યારે મેં અમીબાનું દ્વિભાજન દર્શાવેલું છે। તો આપણે દોસ્તો જ્યારે પણ તમે આ બધી પદ્ધતિઓ લખો, આ પ્રશ્ન આખો ક્યારેય નહીં પૂછાય અલિંગી પ્રજનન પદ્ધતિઓનું વર્ણન કરો। આ પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે ભાઈ અલિંગી પ્રજનન એટલે શું? તેની પદ્ધતિઓના નામ આપી કોઈ બે પર ચર્ચા કરો, કોઈ એક પર ચર્ચા કરો, આ રીતે પૂછાય। અથવા અલગ પણ એ રીતે પણ પૂછાઈ શકે 3 માર્ક્સમાં। કઈ રીતે? તો કે દ્વિભાજન સમજાવો, બહુભાજન સમજાવો, એટલે એનું શું પૂછાઈ શકે? ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકારો સમજાવો। તો આપણે હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દ્વિભાજન। તો દોસ્તો દરેક પદ્ધતિમાં આપણે એક આદત રાખશું। હું બને ત્યાં સુધી આદત મારી છોડીશ નહીં। પહેલાં હું વ્યાખ્યા આપીશ, પછી તમારે એની આકૃતિ દોરવાની ને પછી એના ઉદાહરણ આપવાના। તો ચાલો દ્વિભાજનની પહેલાં વ્યાખ્યા કરીએ। દ્વિભાજનની વ્યાખ્યા શું કરશું આપણે? તો દ્વિભાજનની વ્યાખ્યા બહુ સરળ છે। દ્વિ એટલે બે, દ્વિ એટલે બે કહી શકાય ને કે તેમાં પિતૃ સજીવના કોષ કેન્દ્ર, જો પિતૃ સજીવ એટલે ઉપર જે અમીબા તમને દેખાય છે, પેરેન્ટ સેલ જુઓ, એ આગળ જુઓ, આગળ એના કોષ કેન્દ્ર બે ખેંચાણ થયું એટલે ખાંચ પડી, એમાંથી બે સ્વતંત્ર બની ગયા। તો હવે આપણે લેવું હોય તો કે તેમાં પિતૃ સજીવના કોષનું કોષ કેન્દ્ર લંબાઈને બે ભાગમાં વિભાજિત થાય છે। ત્યારબાદ કોષરસ પણ બે ભાગમાં આપ જોઈ રહ્યા છો અને દરેક કોષ કેન્દ્ર ફરતે વીંટળાઈ
દરેક કોષ કેન્દ્ર ફરતે વીંટળાય છે અને કોષરસનું વિભાજન સંપૂર્ણ થતાં 2 બાળકોષ બને અને દરેક કોષ આગળ જઈને પુખ્ત સજીવની જેમ વિકાસ પામે. દ્વિભાજન ટૂંકમાં વ્યાખ્યા કરવી હોય તો કે ઘણા સજીવો એટલે કે આ એક કોષીઓ, ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા જે 2 સરખા ભાગમાં વિભાજન પામે છે એને આપણે શું કહેશું? દ્વિભાજન. કોઈ એક પિતૃ સજીવમાંથી તેના જેવા જ 2 બાળકોષોનું નિર્માણ થવું દ્વિભાજન. અગેન વ્યાખ્યા ઉપર વ્યાખ્યા આપતો જાઉં છું જેથી તમે વધુ સારી રીતે લખી શકો. પછી આપણે શું કરશું? એને આકૃતિ દોરી અને પછી લખવાનું. દાખલા તરીકે અમીબા, બરાબર? દાખલા તરીકે અમીબા અને હજી તમારી સામે પેરામીશિયમ. કેટલી સરસ મજાની આકૃતિ છે જુઓ. સ્લીપર જેવો આકાર. અમીબામાં પણ દ્વિભાજન જોવા મળે. આપ લખી શકો છો. અને હજી વધુ તમારી સામે લેશમાનિયાનો ડાયાગ્રામ છે દોસ્તો. આ લેશમાનિયામાં પણ આ જોવા મળે છે. હમણાં હું આગળ વાત કહીશ, જોઈને તમે થોડાક ડરી પણ જશો એ જોઈને. આ લેશમાનિયા શું કરે છે એ જુઓ. પહેલાં લેશમાનિયામાં દ્વિભાજન જોઈએ દોસ્તો. આપ જોઈ શકો છો લેશમાનિયામાં દ્વિભાજન જુઓ એક પછી એક. આપ જુઓ કે એમાં ક્લિયર કરેલું છે કેટલાક એક કોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય છે. ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે. આપ જો ચાબુક જેવા તાતણાઓ સાવ કાળા કલરની. એમાં જુઓ, પહેલાં એ નંબરની આકૃતિ જુઓ. એ નંબરની આકૃતિમાં કાળા કલરની રચના લીટી જુઓ. એ આગળ જઈને જો એમાં બીજી લીટી બની ગઈ, નાની ટૂંકી. બી નંબરની આકૃતિ જુઓ. કોષ કેન્દ્ર ઉપર નજર રાખજો. સીમાં જુઓ, એ તંતુ લાંબા થઈ ગયા ચાબુક જેવા. આ ચાબુક જેવા જે તંતુઓ લાંબા થઈ ગયા તો કોષ કેન્દ્ર જુઓ જો જરાક ખેંચાણો. ડી નામની આકૃતિ જુઓ. 2 કોષ કેન્દ્ર સ્વતંત્ર થઈ ગયા અને બીજી ચાબુક જેવા તંતુઓની લંબાઈ વધી. એ લંબાઈ પછી ઈ નામની આકૃતિમાં જુઓ વચ્ચે ખાંચ પડી દોસ્તો. અને બંને તંતુઓ જો ઈ નામની આકૃતિમાં લંબાઈ વધી ગઈ. હવે એફમાં જુઓ, તંતુઓ પણ લાંબા થઈ ગયા, કોષ કેન્દ્ર પણ અલગ થઈ ગયા અને ખાંચ છે એ બની ગયા. હવે આ એકમાંથી 2 આ 2 જે બાળકોષો છૂટા પડશે અને પછી પિતૃ સજીવની જેમ વિકાસ પામશે. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે શેની, બરાબર, સૂક્ષ્મ રચનામાં ચાબુક જેવી રચના હોય છે, ચાબુક જેવી રચના આવેલી હોય છે, તો આપણે શું કહેશું? લેશમાનિયા. બરાબર, લેશમાનિયામાં ચાબુક જેવી સૂક્ષ્મ રચના આવેલી હોય છે. હવે જો આ સજીવ શરીરને અસર કરે છે. કેવી અસર? જુઓ, માઇક્રોસ્કોપી સ્લાઇડ બતાડેલી છે. જાણે ધાધર થાય એવું લાગે. આની સંખ્યા વધતી જ જાય છે દોસ્તો. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 અને પછી વ્યક્તિ કેવો દેખાય જુઓ તો ખરા. જરાય ન ગમે. દયા પણ આવે, દુઃખ પણ થાય અને થોડીક સૂગ પણ લાગે. આ લેશમાનિયા, બરાબર, એની ઘાતક અસર તમારી સામે છે. તો આ આપણે સમજ્યા દ્વિભાજન. આ અત્યારે રોગ છે ને દોસ્તો, એને કાલા અઝર નામનો રોગ કહીશું. અને કાલા અઝર રોગના રોગકારક લેશમાનિયામાં કોષના એક છેડે ચાબુક જેવી જેટલી સૂક્ષ્મ રચનાઓ વધતી જાય ને એટલો આ રોગ આગળ ને આગળ ફેલાતો જાય અને વ્યક્તિનું અંતે મૃત્યુ પણ થઈ શકે છે. શક્યતા. ચાલો ભાજનનો બીજા પ્રકાર તરફ જઈએ. બહુભાજન. મેલેરિયા, માદા એનોફિલિસ મચ્છર, બરાબર, માદા એનોફિલિસ મચ્છર, તેના ચાંચમાં પ્લાઝ્મોડિયમ નામના જીવાણુ ડંખ મારે એટલે પ્લાઝ્મોડિયમ આપણા શરીરમાં છોડે, લોહીમાં વહે અને વૃદ્ધિ કેવી? 1ની 2, 2ની 4, 4ની 8, 8ની 16, આમ ડબલેટ થતી જાય છે. એટલે બહુભાજનમાં જો જોવા જઈએ તો આપણે શું કહેશું? તો પહેલાં તો બહુભાજનને વ્યાખ્યાયિત કરીએ કે તેમાં પિતૃ સજીવમાં એક સમયે થતા વિભાજનથી અનેક નવા સજીવો ઉત્પન્ન થાય. લખી શકાય, પિતૃ સજીવમાં
એક જ સમયે તમારી સામે જો પહેલાં પેરેન્ટ સેલ જોઈ લ્યો, પછી એવા જ અનેક કોષ બીજા નંબરની આકૃતિ જુઓ, અને પછી જેવા અનુકૂળ સંજોગો થાય એટલે પડ ફાટે અને એમાંથી અનેક બાળકોષો બહાર આવે અને આગળ જઈને સ્વતંત્ર સજીવની જેમ, પિતૃ સજીવની જેમ વિકાસ પામે. આમાં લખવું હોય તો શું લખી શકાય દોસ્તો? પિતૃ સજીવમાં એક જ સમયે થતા વિભાજનથી અનેક નવા સજીવો ઉત્પન્ન થાય. પ્રતિકૂળ સંજોગોમાં પિતૃકોષની ફરતે મજબૂત કવચ આપ જોઈ રહ્યા છો, ન્યુક્લિયસની આજુબાજુ જુઓ, પહેલું પેરેન્ટ સેલ. આ કવચની અંદર કોષ કેન્દ્ર અનેક વખત વિભાજન પામે, બીજી આકૃતિ જુઓ, અને નવા બાળક કોષ કેન્દ્ર બને, તમે જોઈ રહ્યા છો બીજી આકૃતિ. પછી તો કે દરેક બાળ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર બની ગયા પછી શું બનશે આપજો? નાના નાના પડ ગોળાકાર, બ્લેક કલરના જુઓ, લંબગોળ. એ દરેક બાળ કોષ કેન્દ્રની ફરતે કોષરસનો થોડો જથ્થો એકત્રિત થાય, તેની ફરતે પાતળું પટલ રચાય, અને આ કવચની અંદર એક પિતૃકોષમાં અનેક બાળ સંતતિ કોષ તરીકે નિર્માણ પામે, અને જેવો અનુકૂળ સંજોગ આવે એટલે કવચ તૂટે. જેમ તમે મોસંબી ખાવ છો ને, મોસંબીને ઉપરનું પડ માની લ્યો, અંદર જે મોસંબીની એને ચીપ કહ્યું ને, નાની નાની, બરાબર, એને નાના બાળકોષોમાં એની અંદર રહેલા બીને કોષ કેન્દ્ર માનો, અને કે એવું ઉપરનું પડ તૂટે એટલે બધું બહાર આવે ને, એ જ રીતે કવચની અંદર એક પિતૃકોષમાં અનેક બાળ સંતતિ નિર્માણ તો પામે છે. અનુકૂળ સંજોગ થાય, કવચ તૂટે, અનેક બાળકોષ મુક્ત થાય, અને દરેક બાળકો સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે. દોસ્તો, અમીબામાં પણ થાય છે, અને તમારી સામે જે જોવા મળે એ પ્લાઝ્મોડિયમમાં પણ આ જોવા મળે. આપ જુઓ, વિશેષ મેં જે હમણાં તમને વાત કરી એ રક્તકણ પર અસર કરે અને મેલેરિયા નામનો રોગ કરે, ધ્રુજારી થાય. શું કામ? આની વૃદ્ધિ બહુભાજન રૂપે હોય છે. ટૂંકમાં મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એકસાથે અનેક સંતતિ કે બાળકોષમાં વિભાજિત થાય તેને આપણે શું કહેશું? બહુભાજન. દોસ્તો, આમાં તમને પ્રશ્ન પણ પૂછી શકે હો કે અમીબા છે એને આદિકોષ કેન્દ્રી છે કે શું કોષ કેન્દ્રી? તો એને કોષ છે તો એને કોષ કેન્દ્રી કહેવાય હો. આ તો તમને આને આધારે હું પ્રશ્ન પૂછું છું, ત્યારે મેં પોઈન્ટ પૂરો કર્યો તમને, બરાબર. એ પોઈન્ટ પૂરો કરું છું એટલે જ તમને સમજાવવા જઈ રહ્યો છું કે અમીબામાં દ્વિભાજનના ક્રમિક તબક્કા શું ભાઈ? તો એ તબક્કામાં શું થાય છે? પહેલાં શું થયું? તો કે અમીબામાં દ્વિભાજનના તબક્કામાં તો કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન અને કોષનું બે બાળકોષમાં વિભાજન. તો આવી વાતોને તમારે ધ્યાનમાં લેવાની છે. હવે આગળ જુઓ દોસ્તો, આપણે એના હવે એક પદ્ધતિ પૂરી કરી, અહીંયા આપણે ભાજનને પૂર્ણ કર્યું. હવે અલિંગી પ્રજનનની પદ્ધતિ નંબર 2, અવખંડન, ફ્રેગમેન્ટેશન. તો આપણે અવખંડનને લખવું હોય તો કઈ રીતે લખશું? તો કે કેટલાક બહુકોષી સજીવોના શરીર, જો વ્યાખ્યાયિત કરીએ, કેટલાક બહુકોષી સજીવોના શરીર 2 કે વધારે ટુકડાઓમાં વિભાજિત થાય છે. આવા દરેક ટુકડાને ખંડ કહેશું, અને આ ખંડો વૃદ્ધિ પામી પરિપક્વ બને છે. તમારી સામે અત્યારે સ્પાઇરોગાયરાનું ચિત્ર છે, અને પરિપક્વ થતાં આ ખંડો સંપૂર્ણ નવા સજીવ તરીકે, છેલ્લે એક વાક્ય તો લખવાનું, પિતૃ સજીવની જેમ આગળ જતા વિકાસ પામે. આ ક્રિયાને આપણે શું કહેશું? અવખંડન. તમારી સામે અત્યારે અવખંડન બતાડી રહ્યા છીએ, સ્પાઇરોગાયરા. ફરીથી દોસ્તો, બહુ વ્યાખ્યા શૈલી છે, તમે આપી શકો છો કે કેટલાક બહુકોષી સજીવો, દાખલા તરીકે સ્પાઇરોગાયરા, તંતુમય લીલ પરિપક્વતાએ નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે. જુઓ તમારી સામે, અને દરેક ટુકડાઓ જો ટુકડા નંબર 1, ટુકડા નંબર 2, ટુકડા નંબર 3 આગળ જઈને પિતૃ સજીવની જેમ વિકાસ પામે. એટલે આ ખંડો વૃદ્ધિ અને વિકાસ પામી નવા સજીવમાં પરિણમે. એને આપણે શું કહેશું? અવખંડન. દોસ્તો, અત્યારે તમે અવખંડન જોયું, બરાબર. શેમાં? સ્પાઇરોગાયરામાં. છે ને, યાદ રહી જાય એવું. થોડું વર્ણન તમારી રીતે પણ શીખો, તમારી રીતે પણ બોલતા શીખી શકાય. અને આગળ જશો ને જ્યારે, ત્યારે આ અવખંડનને 3 પ્રકાર આવે. ક્યારેક આંતરિક દિવાલમાં થાય,
ક્યારેક અંદરની દિવાલ જ વૃદ્ધિ પામે અને ક્યારેક છૂટી પડી અને ટુકડાઓ આગળ જઈને વિભાજન પામે. પણ અત્યારે ધોરણ 10માં આટલું બધું જરૂરી નથી. પણ મને એવું લાગ્યું કે થોડુંક તમારું જનરલ નોલેજ વિકસે. ખાલી તમને એટલું ન થાય કે અવખંડન એક જ હોય, ના, એના પણ પ્રકાર છે. અવખંડનને આગળ જઈ હવે આપણે ત્રીજી અલિંગી પ્રજનનની પદ્ધતિ જઈ રહ્યા છીએ, પુનઃ સર્જન, રિજનરેશન. વ્યાખ્યા કરીએ. તમારી સામે પ્લેનેરિયાનું ચિત્ર છે. સજીવ શરીરનો કોઈ ભાગ અચાનક તૂટી જાય ત્યારે તે તૂટેલા સ્થાને, જોજો અવખંડન અને પુનઃસર્જન ભેગા ન થઈ જાય, જોજો ઓમાં દરેક ટુકડાઓ વિકાસ પામે. અહીંયા શું કહે છે? સજીવ શરીરનો કોઈ ભાગ અચાનક તૂટી જાય ત્યારે તે તૂટેલા સ્થાને મૂળ ભાગ જેવો જ નવો ભાગ સર્જવાની વિશિષ્ટ ઘટનાને શું કહેશું આપણે? પુનઃ સર્જન. બરાબર, બહુ વ્યાખ્યા શૈલી છે. એટલે કે પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય તો આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવો વિકાસ પામે. પુનઃસર્જન પ્લેનેરિયાનું બતાવ્યું છે. પુનર્જનન કહી શકાય, પુનઃ સર્જન પણ કહી શકાય અને પુનઃજનન પણ કહી શકાય, જે તમને યાદ રહીએ તે. હાઇડ્રામાં જોવા મળે છે, પ્લેનેરિયામાં જોવા મળે. જો સરસ મજાનું હાઇડ્રા તમારી સામે છે, તમારી સામે હાઇડ્રા છે અને હાઇડ્રામાં પણ જુઓ તૂટેલા ટુકડાઓ આગળ જઈ અને પિતૃ સજીવની જેમ વિકાસ પામે છે. अब जो एक પછી એક તમને બતાડી જાઉં છું કે આ ઘટનામાં પ્રાણીઓના શરીરનો જે ટુકડો તૂટી કે કપાઈને દૂર થયો હોય તેના સ્થાને બાકીનો નવો ભાગ, હાઇડ્રામાં જુઓ ઉપરની તરફ જો તો ઉપરનું હાઇડ્રા છે, નીચેનો ભાગ નથી, તો આગળ જે એટલે નીચેનો ભાગ આવ્યો, એમાં નીચેના ટુકડામાં જો એમાં નીચેનો ટુકડો છે ઉપરનો નથી તો એ આવી ગયો, પછી બંનેનો ગ્રોથ થાય છે. બરાબર. અને ઉપરાંત તૂટેલા ટુકડા પણ તે સિવાયના બાકીના દેહનું સર્જન કરે. આવી ઘટના પુનઃ સર્જન પ્લેનેરિયામાં જોયું, હાઇડ્રામાં જોયું. આપ જો બંને હવે તમને મગજમાં પાછું બેક થઈ જાય એટલે ફરીથી આ સ્લાઇડ બતાડવાનું મને અનુકૂળ લાગ્યું. હજી જોવું છે પુનઃસર્જન? ચાલો, સરસ મજાનું ચિત્ર આવી રહ્યું છે તમારી સામે. કેવી સરસ મજાની તારા માછલી. ક્યારેક જામનગર જિલ્લામાં નરાળા ટાપુ, પિરોટન ટાપુ, બરાબર, આ તરફ ગયા હો તો બહુ સરસ મજાની તારા માછલીઓ જોવા મળે. આ પણ પુનઃ સર્જન કરે છે. જો આમાં પણ તૂટેલો ભાગ ઉપરમાં જુઓ, જે ભાગ નથી આગળ જતા એ ભાગ ધીમે ધીમે આવી જાય. સ્ટારફિશ નીચેનામાં જુઓ, નીચેનો ભાગ જે ઉપરનો નથી ધીમે ધીમે આવી જાય છે. વધુ જોવું છે? ચાલો આપણે વાદળી સ્પોન્જિંગ, કેટલું સરસ મજાનું છે ચિત્ર. આને પણ અલગ અલગ કલર, અલગ અલગ પ્રક્રિયાઓ, પથ્થર બનવાની ઘટનાઓ છે ને એ આની સાથે સંલગ્ન છે દોસ્તો. તો આ વાદળીમાં પણ પુનઃ સર્જન જોવા મળે. અલગ અલગ પ્રકારના પથ્થરો બનવામાં બહુ મુખ્ય રોલ એ આ વાદળી. પુનઃ સર્જન. હવે તમે જે ચિત્ર આવી રહ્યું છે ને, કદાચ એ જોઈને તમને આમ જરાક નહીં મજા આવે, ઉબકા ચડશે. શું આ સાહેબે બતાવ્યું મને? બરાબર, આગળનું ચિત્ર તમને હમણાં હું બતાડીશ. જો વાદળીમાં પણ પુનઃસર્જન કઈ રીતે. આગળ જેવા તમે કોલેજમાં જાશો, ઝૂઓલોજી સ્પેશિયાલિસ્ટ બનશો ત્યારે તમને આ પણ ભણવાનું આવશે. એટલા ચિત્ર બતાડ્યું તમારી સામે. મેં કીધું ને હમણાં ગમશે ને એવું ચિત્ર બતાડીશ. પણ અવખંડન એ શેમાં જોવા મળતું? કે લીલ જેવી તંતુમય વનસ્પતિમાં પણ વારંવાર અવખંડન થાય છે. તમે સ્પાયરોગાયરામાં જોયું, અત્યારે તમારી સામે ચિત્ર છે ઓસિલેટોરિયાનું. શેનું છે? ઓસિલેટોરિયામાં પણ આ જોવા મળે છે દોસ્તો. બરાબર. મેં કીધું હતું નહીં ગમે. ગરોળી, છીપકલી, કેટલીક વખત તમે જોયું છે ને એ પૂંછડી તૂટી જાય છે ને પાછી નવી પૂંછડી આવી જાય. આને પણ ક્યાંક પુનઃસર્જન સાથે સંબંધ છે. પણ અત્યારથી તમને ડૉક્ટરો નથી બનાવી દેવા, પણ ડૉક્ટર બનવાનું પહેલું પગથિયું અહીં
ક્યાંક છે. રસ, રુચિ. આટલા બધી સ્લાઇડો એક પછી એક તમને બતાડી રહ્યો છું. દોસ્તો પાછું યાદ કરાવું, તમે શું પૂરું કર્યું ભાઈ? તમે ભાજન પદ્ધતિ પૂરી કરી, તમે અવખંડન પૂરું કર્યું, તમે પુનઃ સર્જન પૂરું કર્યું, બરાબર. અને હવે આપણે આવી રહ્યા છીએ કલિકા સર્જન. તો કલિકા સર્જનની વાત આવે અને ઈષ્ટ યાદ આવે. આપણી સામે ઈષ્ટ છે. આપણી સામે શું છે? ઈષ્ટ. તો કલિકા સર્જનની જો વ્યાખ્યા કરવી હોય તો બહુ જ સરળ છે કે ઈષ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે. અને કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત સતત શૃંખલામય વસાહત રચાય છે. હજી વધુ આગળ વધવું હોય તો કે ઈષ્ટ જેવી એક કોષી ફૂગ તેમજ વાદળી અને હાઇડ્રા જેવા બહુકોષીય પ્રાણીઓના દેહના એક સ્થાનેથી થોડોક ભાગ ઉપસી આવે છે. આ વાત યાદ રાખજો. અને વૃદ્ધિ પામે તેવી રચનાને કલિકા કહે. અને આવી કલિકા મુક્ત થઈ સ્વતંત્ર સજીવ તરીકે વર્તે તો ઈષ્ટમાં આ રીતે 3 થી 4 વખત પ્રક્રિયા થઈ શૃંખલામય, આપ જુઓ શૃંખલામય, 4 થી બડિંગ કહેવાય, 3 થી 4 વખત વિભાજન પામે છે અને શૃંખલા રચાય છે. હાઇડ્રામાં વસાહત બનતી નથી, પણ વાદળીમાં વસાહત આવી બને છે. આપ જુઓ હાઇડ્રા અત્યારે તમારી સામે બતાવ્યું. હાઇડ્રામાં પણ કલિકા સર્જન. 1 નંબરમાં જો એનો એક ભાગ ઉપસો, બીજામાં નાનું બાળ હાઇડ્રા, ત્રીજામાં વૃદ્ધિ પામ્યું અને ત્યાંથી સ્વતંત્ર ચોથામાં થઈ અને પિતૃ સજીવની જેમ વિકાસ, ન્યૂ હાઇડ્રા. તો આ વાત થઈ કલિકા સર્જનની. પહેલાં વ્યાખ્યા લખવાની, પછી આકૃતિ દોરવાની અને પછી ઉદાહરણ આપવાના. ચાલો, સરસ મજાની છેલ્લી પદ્ધતિ, બરાબર, એ છે બીજાણુ નિર્માણ. એને પણ આપણે આમાં અલિંગી પ્રજનન પદ્ધતિમાં લેશું. ક્યારેક કોઈ પૂછી બેસે મ્યુકરમાં અલિંગી પ્રજનન સમજાવો, રાઇઝોપસમાં, એસ્પરજિલસ. આ માઇક્રોસ્કોપમાં જુઓ ને તો મ્યુકર આવી દેખાય. રક્ષણાત્મક આવરણ ધરાવતા વનસ્પતિના સૂક્ષ્મ અલિંગી પ્રજનનના એકમને શું કહેશું? બીજાણુ. ફરીથી બોલું છું, રક્ષણાત્મક આવરણ ઉપર જુઓ બીજાણુ ધાની છે. નાના ગોળ મીંડાઓ જુઓ ઉપરના, બ્લુ કલર. રક્ષણાત્મક આવરણ ધરાવતા વનસ્પતિના સૂક્ષ્મ અલિંગી પ્રજનન એકમ છે. બધા નાના નાના ટપકાઓ, એ બીજાણુ કહેશું. અને બીજાણુ વડે અલિંગી પ્રજનન જોવું હોય તો કે મ્યુકર કવક તંતુથી બનેલા દેહમાં બીજાણુ ધાની વિકસે છે. અને આ બીજાણુ ધાનીમાં બીજાણુનું શું થાય છે? નિર્માણ. બીજી સ્લાઇડ જુઓ. આ ઓરિજિનલ માઇક્રોસ્કોપમાં જુઓ તો આવી જોવા મળે. અને બીજાણુ ધાની પરિપક્વ બને ત્યારે તેનું આવરણ ફાટે અને બીજાણુ ધાનીમાંથી હવામાં મુક્ત થતાં બીજાણુ આગળને આગળ જાય અને ભેજવાળી જગ્યાએ ખોરાક પર સ્થાપિત થાય અને અનુકૂળ સ્થિતિમાં બીજાણુ અંકુરણ પામી પાછી ફૂગની એક કવક જાળ બનાવે. એટલાનું નામ પડ્યું બીજાણુ અલિંગી પ્રજનન, બીજાણુ નિર્માણ. આ મ્યુકર ઉપરાંત રાઇઝોપસ છે, બહુ જૂજ જોવા મળે. શું છે? રાઇઝોપસ. આપ જો માઇક્રોસ્કોપમાં આવું જોવા મળે. એસ્પરજિલસ, માઇક્રોસ્કોપમાં આવું જોવા મળે. અને આ છે પેનિસિલિયમ ફૂગ. પેનિસિલિયમ, એમાં પણ આ ટાઈપનું અલિંગી પ્રજનન જોવા મળે. દોસ્તો, મેં અત્યારે મારી રીતે કોશિશ કરી છે કે તમને અલિંગી પ્રજનનની 5 પદ્ધતિ, બરાબર, 4 નહીં 5. પહેલી ભાજન, બીજી અવખંડન, ત્રીજી પુનઃ સર્જન, ચોથી કલિકા સર્જન અને 5મી લેશું બીજાણુ નિર્માણ. એ બને એટલી ફોટોગ્રાફ સાથે પૂર્ણ કરેલી છે. અપેક્ષા પૂરી છે કે ખૂબ સારી રીતે તમે આને સમજ્યા હશો. તો આ સાથે સંજય પંડ્યાના બધાને જય વિજ્ઞાન.